આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના સરખેજ બાકરોલ પાસે આગની ઘટના બની છે। તો આગની ઘટના સામે આવી છે। સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે વહેલી સવારે આગનો બનાવ સામે આવ્યો। ન્યૂ મીરા કિંગ નામની કંપનીમાં આગ લાગી હતી। આગમાં 3 બકરાના મોત જ્યારે 3ને બચાવાયા છે। તો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। આગના સરખેજ બાકરોલ પાસે આગ લાગી છે। વહેલી સવારે જ આ સમગ્ર ઘટના બની છે। તો આગમાં 3 બકરાના મોત જ્યારે અન્ય 3 બકરાઓને બચાવવામાં આવ્યા। ન્યૂ મીરા કિંગ નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો। ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદ સરખેજ બાકરોલ પાસે આગની ઘટના બની, શું છે સમગ્ર મામલો? સ્મિતા, સરખેજ બાકરોલ જે એસ્ટેટ આવેલું છે, એસ્ટેટની અંદર વહેલી સવારે 4 વાગે જે મીરા ફાયર કંપની નામની જે કંપની છે તેની અંદર આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ જે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ને સાથે સાથે જે અંદર જે બાંધવામાં આવેલા જે 6 જેટલા બકરા જે છે તેમાંથી 3 બકરા જે છે તે ઘટના સ્થળે જ મોત થયા છે અને 3 જે બકરા છે તેને સ્થાનિક લોકોએ બચાવી લીધા। આગ જે છે તે ખૂબ જ વધી હતી અને ફાયર બ્રિગેડ આવે પહેલા તે ઘણું બધું નુકસાન જે છે તે થઈ ચૂક્યું હતું। સાથે પ્લાસ્ટિકનો જે સામાન જે રાખવામાં આવ્યો તે પણ બળીને ખાખ થઈ ચૂક્યો હતો। ફાયર બ્રિગેડ દ્વારા જે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી। આગ કયા કારણોસર લાગી તે અંગેની જે તપાસ જે છે તે ફાયર બ્રિગેડ હાલ ચલાવી રહ્યું છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આગ લાગતા જ નુકસાન પણ થવા પામ્યું છે કંપનીમાં। વહેલી સવારે આ બનાવ બન્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા છે દુર્ઘટનાના। તો વહેલી સવારે જ આગનો બનાવ બન્યો। ન્યૂ મીરા કિંગ નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગમાં 3 બકરાના મોત થયા છે જ્યારે અન્ય 3 બકરાઓને બચાવી લેવામાં આવ્યા। તો આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। તો ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા।